નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જીએસઆરટીસીની ભરતી વિશે મોટી અપડેટ, મોટા સમાચાર અને મહત્વની જાહેરાત। ડ્રાઈવર, કંડક્ટર અને ક્લાર્કની ભરતીમાં શું બદલાયું છે, શું નવા નિયમો આવેલા છે, શું લાયકાતમાં ફેરફાર થયેલો છે, આ તમામ સવાલોના જવાબ તમને આજના વિડીયોમાં મળી રહેવાના છે। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને અન્ય મિત્રોમાં શેર કરી નાખજો અને કમેન્ટમાં તમારા ગામ અથવા સિટીનું નામ લખી નાખજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો છે ક્યાં સુધી પહોંચે છે। તો ચાલો મિત્રો, સમય બગાડે વિના આજનો વિડીયો શરૂ કરું। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે જીએસઆરટીસીની ભરતી અંગે મોટા સમાચાર અને મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ડ્રાઈવર, કંડક્ટર અને ક્લાર્કમાં શું બદલાયું છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, વાત કરીએ કે સૌથી મોટો પ્રશ્ન, શું લાયકાત બદલાઈ ગઈ છે? જ્યાં મિત્રો, સૌથી મોટો પ્રશ્ન, મૂંઝવતો પ્રશ્ન છે કે શું લાયકાત બદલવામાં આવી છે। તો એના વિશે આપણે વાત કરીએ તો મિત્રો, ચર્ચામાં શું છે કે હવે 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ફરજિયાત છે। ઘણા લોકોને નથી ખબર કે અહીંયા ગ્રેજ્યુએશન ઉપર આપણે ફોર્મ ભરવાનું છે કે 12 પાસ ઉપર લાયકાત શું છે નથી ખબર। તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆતમાં આગળ વધીએ। ત્યારબાદ મિત્રો, વાત કર્યું તો તમારા માટે ખૂબ જ રાહતના સમાચાર છે કે લાયકાત 12 પાસ જ રહેવાની છે। જ્યાં મિત્રો, લાયકાત છે એ 12 પાસ જ રહેવાની છે અને 12 પાસ જ હતી અને 12 પાસ જ રહેવાની છે। ડ્રાઈવર અને કંડક્ટર માટે હાલની સ્થિતિ 10+2 એટલે કે 12 પાસ છે એ જ રહેવાની છે। ગ્રેજ્યુએશન આમાં સામેલ કરવામાં આવેલું નથી। અને એક મિત્રો, ખાસ નોંધ કે નવા આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ આવે તો ફેરફાર શક્ય છે, પણ હાલમાં 12 પાસ જ માન્ય છે। જ્યાં મિત્રો, ભવિષ્યમાં જ કદાચ અપડેટ આવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી તો એમાં ફેરફાર કરવાનું શક્ય છે, પણ હાલ તો 12 પાસ માન્ય છે। એટલે તમારા મૂંઝવણોનું નિરાકરણ આવી ગયું છે, 12 પાસ જ લાયકાત રહેવાની છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ કે બીજી ખુશ ખબર મિત્રો તમને જણાવી દઉં કે બીજી ખુશ ખબર તમારા માટે એ છે કે વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવેલો છે। જ્યાં મિત્રો, સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના લોકો માટે પહેલા હતી મિત્રો 35 વર્ષ, એમાંથી આજે 3 વર્ષનો વધારો કરી અને 38 વર્ષ કરવામાં આવી છે। એટલે કે 35 થી 38 વર્ષ થઈ ગઈ છે 3 વર્ષના વધારા સાથે। અને અન્ય જે મિત્રો છે એ લોકોને પહેલા 18 વર્ષથી 33 વર્ષ સુધી હતી ને એ વધી અને 3 વર્ષના વધારા સાથે 36 વર્ષ થઈ ગયા છે। એટલે કે 18 થી 33 હતું પહેલા, તેમાંથી 18 થી 36 વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકશે અને આમાં 3 વર્ષનો ચોખ્ખો ફાયદો તમામ લોકોને મળવાનો છે। તમામ કેટેગરી માટે 3 વર્ષનો ફાયદો લાગુ કરવામાં આવ્યો છે। એટલે કે તમામ લોકોને આ જે ખુશખબર છે એનો લાભ મળવાનો છે। આગળ મિત્રો, વિડીયોમાં વાત કરીએ તો ભરતી પ્રક્રિયામાં પહેલા કોનો વારો આવશે? જ્યાં મિત્રો, ઘણાને મૂંઝવણ હતી કે સૌથી પહેલા કોની, કંડક્ટરની, ડ્રાઈવર કે ક્લાર્કની કોની પરીક્ષા લેવામાં આવશે। તો ભરતી પ્રક્રિયામાં પહેલો કોનો વારો એનો પણ આપણે જવાબ જાણી લઈએ। તો મિત્રો, ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા કંડક્ટરની એક્ઝામ લેવામાં આવશે। જ્યાં મિત્રો, સૌથી પહેલા કંડક્ટરની લેવામાં આવશે, ત્યારબાદ ડ્રાઈવર અને અન્ય લોકોની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પીએચ કેટેગરી સંભવિત બોલું છું મિત્રો, આ ચોક્કસ નથી અહીંયા, પણ સંભવિત પીએચ કેટેગરી પણ લેવામાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધુ તો પરીક્ષા પદ્ધતિ અને માળખાની વાત કરી લઈએ। જ્યાં મિત્રો, પરીક્ષા પદ્ધતિ ઘણા લોકોને નથી ખબર, તેના વિશે વિગતવાર વાત કરી લઈએ। તો કુલ ગુણ મિત્રો 100 રહેવાના છે, એટલે કે 100 કુલ ગુણ રહેવાના છે। એમાં કુલ પ્રશ્નો 100 રહેવાના છે અને સમય તમને 1 કલાક આપવામાં આવશે અને એક પ્રશ્નનો 1 માર્ક્સ ગણવામાં આવશે। એટલે કે મિત્રો, 100 પ્રશ્ન છે અને મિનિટ તમારી પાસે ફક્ત ને ફક્ત 60 મિનિટ છે। એટલે કે એક પ્રશ્ન સોલ્વ કરવા માટે 1 મિનિટથી પણ ઓછા સમયમાં તમારે સોલ્વ કરવાનું છે। એટલે તૈયારી તન તોડ કરી લેવાની છે અને પરીક્ષામાં પાસ થઈ જવાનું છે। ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ તો વાત કરીએ અન્ય દસ્તાવેજોની કે અત્યારે તમારે આ તૈયાર દસ્તાવેજો રાખવાના છે। પહેલું છે વેલિડ લાયસન્સ। જ્યાં મિત્રો, તમારી પાસે વેલિડ લાયસન્સ હોવું જરૂરી છે।
ત્યારબાદ મિત્રો ધોરણ 10ની માર્કશીટ તમારી પાસે હોવી જરૂરી છે. ઉંમરના પુરાવા નવી વય મર્યાદા મુજબ તમારી પાસે હોવા જોઈએ. બરોબર, એટલે નવા પુરાવા તમારે તમામ એકત્ર કરી અને રાખવાના છે. ત્યારબાદ મિત્રો વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ કે રાહ ન જુઓ, તૈયારી શરૂ કરી દો. જ્યાં મિત્રો તમારે કોઈની રાહ જોવાની નથી, તૈયારી એકદમ શરૂ કરી દેવાની છે અને દિવસ રાત મહેનત કરીને પરીક્ષામાં પાસ થઈ જવાનું છે. ઓફિશિયલ આરઆરની રાહ જોયા વગર વાંચવાનું શરૂ કરો. સ્પર્ધા અઘરી છે, તમારી સીટ આજે જ પાકી કરો. જ્યાં મિત્રો સ્પર્ધા બહુ ખૂબ જ છે, ઘણા લોકો ફોર્મ ભર્યા છે અને સ્પર્ધા દિવસે ને દિવસે વધતી જાય છે. તો તમારે ઓફિશિયલ આરઆરની રાહ જોયા વગર વાંચવાનું શરૂ કરી દેવાનું છે, તનતોડ મહેનત શરૂ કરી દેવાની છે. આજના વિડીયો માટે બસ આટલું જ. માહિતી ગમી હોય, અપડેટ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી આવ્યા છો તો સબસ્ક્રાઇબ તો કરતા જ જજો, જેથી કરીને ભવિષ્યમાં તમામ આવનારી અપડેટ, તમામ નવી નોકરી અને તમામ જાણકારીઓ તમને સૌથી પહેલા મળતી રહે. તો મળીશું એક નવો વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.